જય જવાન જય કિસાન। મેં આજે કિસાન દિવસની શુભકામના આપવા માટે મારા પપ્પાને ફોન કર્યો કે પપ્પા તમે ખેડૂત છો અને આજે વિશ્વ કિસાન દિવસ છે, તો મારા પપ્પાને વિશ્વ કિસાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ત્યારે મારા પપ્પા કડકડતી આંતરડીએ બોલ્યા, જોયા તમારા કિસાન દિવસ, હાથના મોબાઈલ જોઈને બોલો છો કિસાન દિવસની શુભકામનાઓ। અમને કિસાનોને તો ખબર પણ નથી કે આજે આવો કોઈ દિવસ છે। મહેરબાની કરીને તમારા સોશિયલ મીડિયાવાળાઓને ખાસ વિનંતી કે તમારી વાહ મેળવવા માટે આ બધા ધતિંગ બંધ કરો। અમારે તો 365 દિવસ કિસાન દિવસ જ હોય છે। કોણ માઇકોલાલ સોશિયલ મીડિયાવાળો, રાજકારણવાળો કે અન્ય કોઈ મોટી હસ્તીઓ અમારા જેવા લાચાર ખેડૂતોની પાસે આવીને ઊભા રહે છે? તડકો, વરસાદ, ઠંડી અમે સહન કરીએ છીએ અને તમે તમતારે સોશિયલ મીડિયાવાળા ઉજવો કિસાન દિવસ। અરે ખેડૂતને એના માલનો ભાવ ખાલી અપાવો ને તો પણ વિશ્વ કિસાન દિવસ જ છે। અને ખાસ કરીને ખેડૂતને બધાની વચ્ચે બેઇજ્જત થતો બચાવો ને તોય વિશ્વ કિસાન દિવસ જ છે। વિશ્વ કિસાન દિવસ, વાહ ભાઈ વાહ। જો આમનમ ખેડૂત લૂંટાતો રહ્યો ને તો ખેડૂતનો દિવસ નહીં, ખેડૂતનો દાડો આવશે। એટલે કહેવાનો મતલબ એવો કે ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જશે। ખેડૂત ખેતી કરીને થાકતો નથી, પણ હાલના અત્યાચારથી ત્રાસી ગયો છે, નાસીપાત થઈ ગયો છે। અને ખેડૂત આ પૂછે છે બધાને કે આ ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે કે પછી યોગ પ્રધાન દેશ છે? યોગા કરવા માટે તો બધા પોતપોતાના મેટ લઈને નીકળી પડો છો, યોગા પણ કરો છો અને પોસ્ટ શેર કરો છો, મીડિયાવાળા પોતાની રીતે શૂટિંગ કરીને ન્યૂઝમાં આપે છે। તો આજે વિશ્વ કિસાન દિવસ ઉજવવાના રવાડે ચડ્યા છો તો કોઈ એક દિવસ કિસાનની સાથે ખેતી કરવા તો જાઓ। આજના દિવસે તો તમે કિસાનની સાથે ઊભા રહો, પછી તમે વિશ્વ કિસાન દિવસ ઉજવવાના અરમાન રાખજો। અને મેં મારા પપ્પાના આવા કડક વલણ સાંભળીને મારા પપ્પાના શબ્દને આજે બધાની વચ્ચે મૂક્યા છે। અને આ મારા પિતાના શબ્દ નથી હો, આ એક ખેડૂતની વેદના છે અને મેં ખેડૂતની વેદનાને વાચા આપી છે અને મેં ખરા અર્થમાં વિશ્વ કિસાન દિવસ ઉજવ્યો છે।